નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક. હું હિરેન ભાડજા, 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. માપન અને એકમ પદ્ધતિમાં લાસ્ટ લેક્ચર 19મા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સ્વાધ્યાયના 3 થી 6 દાખલા સુધીની ચર્ચા કરી. હવે આજે આપણે આ 20મા લેક્ચરની અંદર સ્વાધ્યાયના આગળના દાખલાઓની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ સ્વાધ્યાયનો 7મો દાખલો શું કહે છે જોઈએ રકમમાં. સ્વાધ્યાયનો 7મો દાખલો, એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે. તો આપણને સ્વાધ્યાયનો 7મો દાખલાની અંદર મોટવણી આપણને આપેલી છે. સ્વાધ્યાયનો 2.7મો દાખલો, એમાં મોટવણી માઇક્રોસ્કોપની મોટવણી આપી છે. માઇક્રોસ્કોપની મોટવણી, ચાલો મોટવણી આપણને આપી છે કેટલી? 100 જેટલી મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. એટલે કે માનવ વાળની જાડાઈ કેટલી છે એ માપે છે. તે 20 જેટલા અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં, માઇક્રોસ્કોપનું દ્રશ્ય ક્ષેત્ર એટલે એને આઈપીસ કહેવાય. રેડી? દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ એને કેટલી દેખાય છે? 3.5 mm. એટલે આ જે દ્રશ્ય ક્ષેત્રમાં દેખાય છે ને એ વાળનું પ્રતિબિંબ હોય. તો દ્રશ્ય ક્ષેત્રોમાં દેખાતી વાળની જાડાઈ, તો દેખાતી વાળની જાડાઈ કેટલી છે? દેખાતી વાળની જાડાઈ 3.5 mm. એટલે કે 3.5 ગુણ્યા 10⁻³ મીટર કરી નાખીએ. મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું, 10⁻³ મીટર. જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 10⁻⁴ જેટલું થાય. રેડી? ચાલો, તો આપણે શું પૂછ્યું છે? તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. એટલે કે વાળની વાસ્તવિક જાડાઈ કેટલી હશે? વાળની અંદાજિત જાડાઈ બરાબર કેટલી? તો 10મા ધોરણની અંદર તમે મોટવણીનું સમીકરણ ભણી ગયા છો. પ્રતિબિંબના છેદમાં વસ્તુ, પ્રતિબિંબના છેદમાં વસ્તુ. તો સેમ અહીંયા જે માઇક્રોસ્કોપમાં દેખાય છે એ પ્રતિબિંબ છે અને આ એની વાસ્તવિક. તો મોટવણી બરાબર, તો સૂત્ર શું થશે? મોટવણી બરાબર દેખીતી જાડાઈ છેદમાં અંદાજિત જાડાઈ. દેખીતી જાડાઈ જે પ્રતિબિંબ છે, જે આપણે દેખાય છે, છેદમાં અંદાજિત જાડાઈ જે વાસ્તવિક વાળ છે, અંદાજિત જાડાઈ જે વસ્તુ તરીકે છે. તો યાદ કરો 10મું ધોરણ, 10મા ધોરણમાં મોટવણી બરાબર પ્રતિબિંબના છેદમાં વસ્તુને આપણે શું કહેતા હતા? વસ્તુ એટલે કે એની મોટવણી કહેતા હતા, જેને સ્મોલ m વડે આપણે દર્શાવતા હતા. તો આપણી પાસે દેખીતી જાડાઈ છે, મોટવણી છે, અંદાજિત જાડાઈ શોધવાનું થાય. અંદાજિત જાડાઈને સામે જવા દો તો શું થશે? વાળની અંદાજિત જાડાઈ બરાબર દેખીતી જાડાઈ કેટલી છે? 3.5 ગુણ્યા 10⁻³ મીટર છેદમાં મોટવણી 100 નીચે જશે 100 વડે ભાગો, ઉપર જાય એટલે 10⁻². અહીંયા +2 કહેવાય આને. ઉપર જાય એટલે પાછી 2 ઉમેરાશે, -2. તો શું થશે? અંદાજિત જાડાઈ 3.5 ગુણ્યા 10⁻⁵ મીટર. જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય 10⁻² કાઢી નાખો તો શું થાય? 3.5 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર.
બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકાય. તો વાળની વાસ્તવિક જાડાઈ એટલે કે જે અંદાજિત જાડાઈ છે એ કેટલી હશે? 3.5 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર અથવા 3.5 ગુણ્યા 10⁻5 મીટરના ક્રમની હશે. તો આ છે આપણું સ્વાધ્યાયનો 7મો દાખલો. એકદમ સરળ અને નાનો, MCQમાં પૂછાઈ શકે એવો. રેડી? ચાલો, સ્વાધ્યાયનો 8મો દાખલો. બે 2.8 એ પણ એકદમ સરળ છે. માત્ર ને માત્ર જવાબ આપવાના છે. એમાં જોવો જોઈએ શું કીધું છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં એ આપણને કીધો છે, એમાં એ કીધો છે. શું છે જોવો જોઈએ. તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે. એક દોરી આપી છે અને એક મીટર પટ્ટી એટલે નાની એવી સેન્ટીમીટર પટ્ટી આપણને આપી છે. તમે દોરીની જાડાઈ કેવી રીતે કરશો? દોરીની જાડાઈ માપવાની છે. તો દોરીની જાડાઈ તમે કેવી રીતે માપશો? તો એને દોરીની જાડાઈ માપવી હોય તો આપણે સરળતાથી માપી શકીએ. કેવી રીતે? તો જોઈએ. ઉદાહરણ તરીકે આપણને એક દોરી આપી છે. ચાલો, આ દોરી છે. રેડી? આ આપણી દોરી છે. આ એનો આડછેદ છે. તો દોરીની જાડાઈ માપવાનું આપણને કીધું છે. એકદમ સરળ છે. આપણી પાસે મીટર પટ્ટી છે. આ આપણી મીટર પટ્ટી છે. રેડી? જેની અંદર આવી રીતે કેલિબ્રેશન અંકન કરેલું હોય. તો જો હવે જે આપણી પાસે દોરી છે ને એ દોરીને એકમ લંબાઈથી આટામાં ફેરવવાની. એટલે કે આ જે દોરી છે એને આવી રીતે આમાં વીંટી દેવાની. દોરીને તમે આ સ્કેલ ઉપર વીંટશો, આ સ્કેલ ઉપર આમ વીંટી દો. રેડી? અને એના આટાઓની સંખ્યા માપી લ્યો. તો પેલા એ એકમ લંબાઈ જેટલી લંબાઈ થશે એ દોરીની લંબાઈ માપી લ્યો. એટલે કે આ એની લેન્થ માપી લેવાની. એટલે કે આપણને આ જે સ્કેલ ઉપર મીટર પટ્ટી ઉપર વીંટાળેલી જે દોરી છે એની લંબાઈ મળશે. તો મીટર પટ્ટી પર વીંટાળેલ દોરીની લંબાઈ મળે, જેને આપણે એલ વડે અત્યારે દર્શાવેલ છે. હવે જેટલા આટા છે એ આટાની સંખ્યા, તો કે વીંટાળેલ આટાની સંખ્યા, વીંટાળેલ આટાની સંખ્યા, તો કે એ આપણે ગણી શકીએ છીએ. ધારો કે n જેટલા આટાઓ એમાં વળે છે, તો એની વીંટાળેલ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યામાંથી n વડે ભાગો એટલે એની જાડાઈ મળશે. તો આથી દોરીની અંદાજિત જાડાઈ કેટલી થશે? તો કે એકમ લંબાઈથી દોરીની લંબાઈ એટલે કે l ના છેદમાં n. આ આગળ જતા પ્રાયોગિક ક્ષેત્રમાં આપણે આનો ઉપયોગ કરશું. એટલે આ અત્યારે માત્ર ને માત્ર તમારે દોરીની અંદાજિત જાડાઈ માપવા માટેનું આ સૂત્ર છે. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, એના આટાઓની સંખ્યા વડે ભાગી નાખો એટલે જુઓ આટલું મળે. તમને મળે? થયું શું? આપણે શું કર્યું છે ખબર છે? દોરી ઉપર આમ અડકીને દોરીને વીંટી દીધી, પછી આની લેન્થ માપી લીધી. એમાંથી n જેટલા આટામાંથી n જેટલા આટા બાદ કરી નાખો એટલે એક આટો મળે. તો આ એક આટાની પહોળાઈ તમને મળી જશે. ધારો કે આ આટાની લંબાઈ આપણને 5 સેન્ટીમીટર મળી ત્યારે, એટલે કે l બરાબર 5 સેન્ટીમીટર, ત્યારે આટાઓની સંખ્યા ગણતા આપણને 50 જેટલા આટાઓ મળે છે. તો 5 સેન્ટીમીટર ભાગ્યા 50 કરો એટલે તમને શું મળશે? 0.1 સેન્ટીમીટર. શું મળે? 0.1 સેન્ટીમીટર. એટલે કે દોરીની જાડાઈ તમને આ રીતે મળે. આ માત્ર ને માત્ર એનું સૂત્ર છે. રેડી? અહીંયા બીજું કાંઈ સમજવાનું નથી. પ્રાયોગિક લેવલે આપણે જ્યારે જોશું ત્યારે આપને મળશે.
ચાલો એનો બી ભાગ શું કહે છે જોઈએ. બી ભાગની અંદર શું કીધું છે? 1 માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું પેચ અંતર કીધું છે. જો પેચ અંતર બરાબર 1 mm જેટલું છે. 1.0 mm એટલે કે એને 0.1 સેન્ટીમીટર કહેવાય. જે આપણને આપેલું છે વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે એટલે કે કુલ વિભાગની સંખ્યા આપણને n બરાબર 200 આપણને આપ્યા છે. તો શું કહે છે? શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય? તો હા, વિચારી શકાય. પણ શું થશે? તો જો આ વર્તુળાકાર સ્કેલ છે, આ વર્તુળાકાર સ્કેલ પર 200 જેટલા આંટાઓ છે. કેટલા? 200 જેટલા આંટાઓ છે. 200 જેટલા આંટાઓમાં આંટા તમે ઉમેરશો તો વિચારી શકીએ કે સચોટતા વધશે. આંટાઓની સંખ્યા વધારતા સચોટતા વધશે, પરંતુ બે મુશ્કેલીઓ સર્જાશે. એક તો બે ક્રમિક આંટા, ઉદાહરણ તરીકે 200 જેટલા આંટાઓ છે આ બેની વચ્ચે, એમાં તમે એક આંટો ઉમેરો, સચોટતા વધશે. 201મો આંટો, 10 આંટા ઉમેરો, 210 આંટા. આંટાઓની સંખ્યા વધે એમ સચોટતા વધે છે, કારણ કે સૂત્ર શું છે? પેચ અંતર ના છેદમાં કુલ આંટાની સંખ્યા. કેનું? તો કે લઘુત્તમ માપ LC નું. તો લઘુત્તમ માપનું સૂત્ર એવું કહે છે પેચ અંતરના છેદમાં કુલ આંટાની સંખ્યા. એટલે એનો મિનિંગ એવો થાય કે પેચ અંતરમાં કુલ આંટાની સંખ્યા વધે તો લઘુત્તમ માપ ઘટે. લઘુત્તમ માપ ઘટે એટલે ડિજિટ પછી આંકડાઓ ઘટે. રેડી? એટલે કે લઘુત્તમ માપમાં વધારો થાય, સચોટતા વધે. પણ જો બે મુશ્કેલીઓ સર્જાય. જો તમે અહીંયા બંને વચ્ચે કાપાઓની સંખ્યા વધારો તો એક તો કાપાની સંખ્યા ખૂબ જ નજીક આવી જાય, બીજી કાપાની સંખ્યા ખૂબ જ નજીક આવી જાય તો શું થશે? તો કે નજીક કાપાની સંખ્યા આવી જાય તો નરી આંખે જોવામાં પ્રોબ્લેમ થાય. એટલે કે એનું મૂલ્ય સચોટતાથી તમે નક્કી કરી શકતા નથી. એટલે કે આ પ્રશ્નનો જવાબ એવો થશે, સચોટતા વધારવા આંટાઓની સંખ્યા વધારી શકાય, પરંતુ એ નરી આંખે જોવામાં પ્રોબ્લેમ થવાથી આપણે આપણી રીતે કાપાઓની સંખ્યા વધારી શકતા નથી. રેડી? સી વિભાગ શું કહે છે જોવો જોઈએ. પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકન વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિમાણ શા માટે વિશ્વસનીય છે? યાદ કરો થિયરી. જેમ જેમ વધુ અવલોકન લેવામાં આવે એમ ત્રુટિમાં ઘટાડો થાય. હવે જો બ્રાસનો જે તાર છે એનો વ્યાસ માપ્યો, 5 અવલોકનો લીધા તો શું સૂત્ર છે? બધા અવલોકનોનો સરવાળો છેદમાં 5 અવલોકન. પણ એના જ 100 અવલોકનો લેવામાં આવે, એના જ 100 અવલોકનો લેવામાં આવે, ભાગ્યા શું કરો તો ત્રુટિ ખૂબ જ ઓછી મળે. કારણ કે જેમ જેમ અવલોકનોની સંખ્યા વધતી જાય તેમ તેમ ત્રુટિ, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિઓનો સરવાળો વધતો જાય. અને એને ભાગ્યા 100 અવલોકનો કરશો તો તમને ત્રુટિ નહિવત, એટલે કે શૂન્યની નજીક ત્રુટિ તમને મળે છે. એટલા જ માટે 5 અવલોકનોએ લીધેલું જે છે એના કરતાં 100 અવલોકનોએ લીધેલું માપન ખૂબ જ વિશ્વસનીય હોય છે. એ તો થિયોરિટિકલ જ છે, એટલે એ કાંઈ લખવાની જરૂર નથી. ચાલો એના પછી આપણે વાત કરીએ સ્વાધ્યાયનો 9મો દાખલો. એ પણ ખૂબ જ સરળ દાખલો છે. ચાલો જોઈએ સ્વાધ્યાયનો 9મો દાખલો 2.9. શું કહે છે આપણને? એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર લેવામાં આવે છે અને એ જોતા 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. તો ક્ષેત્રફળને આવરી લેતું હોય એટલે એ વસ્તુ થઈ ગઈ. તો મકાન જે ફોટોગ્રાફ છે એ આપણે શું કીધું? એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર, તો અહીંયા કોઈ સ્લાઇડનું મહત્વ નથી. રેડી? પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે.
આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ દેખાય એટલે એને શું કહેવાય? એ એની વસ્તુ કહેવાય. તો જોવો જોઈએ મકાનનો ફોટોગ્રાફ છે એ વસ્તુ તરીકે વર્તે. તો મકાનના ફોટોગ્રાફની ક્ષેત્રફળ ફોટોગ્રાફનું ક્ષેત્રફળ જેને આપણે વસ્તુ કહેવાય તો કે વસ્તુનું ક્ષેત્રફળ બરાબર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર થઈ જશે. 10⁻⁴ મીટર સ્ક્વેર. કેમ 4 ઘાત? 10⁻² થાય એનો વર્ગ એટલે 10⁻⁴. અને મકાનનું ક્ષેત્રફળ એટલે પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ. પ્રોજેક્ટ કરતા મકાનનું ક્ષેત્રફળ હાલો પ્રોજેક્ટ કરતા મકાનનું ક્ષેત્રફળ એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ થાય. કેટલું મળે છે? 1.55 મીટર સ્ક્વેર એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ બરાબર 1.55 મીટર સ્ક્વેર જેટલું મળે છે. તો પ્રોજેક્ટ અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શોધો. જોજો હો, રેખીય મોટવણી શોધવાની કીધી છે. રેખીય મોટવણી m બરાબર કેટલા? તો પહેલા તો આના ઉપરથી આપણને ક્ષેત્રીય મોટવણી મળે. તો મકાનની ક્ષેત્રીય મોટવણી પ્રોજેક્ટરની ક્ષેત્રીય મોટવણી હાલો ક્ષેત્રીય મોટવણી બરાબર શું થાય? તો કે પ્રતિબિંબની મોટવણી એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. ચાલો કિંમતો મૂકો. પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણને મળે છે 1.55 મીટર સ્ક્વેર છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. હાલો મીટર સ્ક્વેર ઉડી જાય. 1.55 ભાગ્યા 1.75 1.55 ભાગ્યા 1.75 તો મળે છે આપણને 0.8857 ગુણ્યા 10⁻⁴ ઉપર જાય એટલે 10⁻⁴. આ ક્ષેત્રીય મોટવણી મળી. જોઈ છે રેખીય મોટવણી તો ક્ષેત્રફળનું વર્ગમૂળ લઈ લો. મીટર સ્ક્વેરનું વર્ગમૂળ એટલે મીટર. તો રેખીય મોટવણી બરાબર વર્ગમૂળની અંદર ક્ષેત્રીય મોટવણી. એટલે આ જે મળ્યું એનું વર્ગમૂળ. તો આનું સીધું વર્ગમૂળ લઈએ તો જુઓ જોઈએ 0.8857 નું વર્ગમૂળ શું મળે છે? 0.94 ગુણ્યા 10⁴ નું વર્ગમૂળ 10⁵. તો આ આપણને મળે છે એની રેખીય મોટવણી. તો અહીંયા રેખીય મોટવણી આપણે શોધી કારણ કે ક્ષેત્રીય મોટવણી ઉપરથી વસ્તુના ક્ષેત્રફળ પ્રતિબિંબના ક્ષેત્રફળ એના ઉપરથી ક્ષેત્રીય મોટવણી પરથી આપણે રેખીય મોટવણી મળે છે. તો કે આપને ખબર છે કે મીટર સ્ક્વેરનું વર્ગમૂળ લેશો એટલે શું મળે? મીટર, જે રેખીય થઈ જાય, લંબાઈ થઈ જાય. તો અહીંયા ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ એટલે રેખીય મોટવણી. આ પણ આપણે યાદ રાખવા જેવું છે. આ 12th ની અંદર મોટવણી પાછી આવશે. જેમ 10માં અરીસા અને પરાવર્તનના નિયમોની અંદર લેન્સના સમીકરણમાં એ બધામાં જે મોટવણી આવતી હતી એવી જ મોટવણીનો અહીંયા ઉપયોગ કરેલો છે. તો આ છે આપણો સ્વાધ્યાયનો 9મો દાખલો.